હાલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ. ને ફાઇનલી મિત્રો આપણી પાસે આપણું સોલાર આવી ગયું છે ને આજે એ ફિટિંગ કરવાનું છે. તો જો આ અહીંયા પડ્યું આપણું સોલારની પ્લેટું છે. કેટલી પ્લેટું છે? 2 3 6 પ્લેટું છે. અહીંયા પાઇપો પડી છે, બરાબર છે. તો હવે આપણે ફિટ કરવાનું છે. ત્યારે એ બધાય આવશે ફિટિંગ કરવાવાળા બધાય ફિટ કરીને બહુ મજા આવવાની છે. કારણ કે હું ઝાઝા ટાઈમ પછી આ એક મારું છે ને સપનું હતું કે હું એને મારા ઘરમાં સોલાર ફિટ કરાવું. અત્યારે જો મેળી ઉપર કાંઈ નથી, અહીંયા સોલાર ફિટ કર્યું તો હજી હમણાં લગભગ મહિનો દી જેવું થયું હોય જો અહીંયા સોલાર આ ભાઈએ ફિટ કરાવ્યું હોય. અને હવે આપણું સોલાર અહીંયા ફિટ થાય. જો અહીંયા આ બાજુ થાય કે પછી ઓલા બાજુ થાય ખબર નથી, બાકી અહીંયા ફિટ થઈ જાય આપણું સોલાર. ફાઇનલી આપણું હવે આતુરતાનો અંત આવી ગયો અને સોલાર ફિટ થઈ જવાનું છે. જોડાયેલો રજે સાથે બહુ મજા આવવાની છે. તો મિત્રો આપણે જોવાની છે એની રાહ નહીં, ક્યારે આવવાનું કે ખબર નહીં. અત્યારે વાગી ગયા છે જો અહીંયા ટાઈમ ટૂંકમાં 9 વાગી ગયા અને હજી આવ્યા નથી. પણ ક્યારે આવવાનું કે ખબર નહીં. વહેલા આવી જાય ને વહેલું કામ પતાવે તો સારું. વાળ વીક નહીં તમારો જોતો. कर दो ले શું કરવાનું? લાઈક કરો, શેર, પછી સબસ્ક્રાઇબ કરો. આવી ગયા છે બે જણા છે અને એને મેં કહી તો દીધું કે લખા દાદાના મંદિરે આવી જાજો. એટલે ત્યાંથી આપણું ઘર નજીક છે. અહીંયા આ છે આપણું લખા દાદાનું મંદિર અને અહીંયા આવી જાય એટલે કામ સીધું કરી દેવાનું હોય ચાલુ. આ બાજુ પ્લેટ કાઢવી છે, એ બાજુ રિયા નો કાઢો. આ બાજુ આપણે એટલી તો કાઢવી જ પડે. તો બરાબર એટલી તો પાયો તો આપણે અહીં મારીએ એટલે પાયો તો ઢાંકવો જ પડે ને સમોસાનો પલરે પછી. એટલે એટલી કાઢવી પડે. જાય કાંઈ વાંધો નહીં. તમને અનુકૂળ લાગે ને મોટો કાઢો. આટલા ઊભા કરવા દો એટલે એ તો કરી નાખશું. હમણાં લગી આવે. તો મિત્રો વિડીયોની ક્વોલિટી તમને નબળી લાગે છે ને, નબળી લાગે એનું કારણ છે કારણ કે આપણે વિડીયોને નાવ નજીકથી ઉતાર્યું નથી, સમયની મેળથી ઉતાર્યું હતું. કારણ કે થોડુંક વ્યવસ્થિત દેખાય પ્રમાણે તો વ્યવસ્થિત અનફોર્ચ્યુનેટલી વ્યવસ્થિત દેખાણું નહીં. એનું કારણ છે કે થોડુંક છેટું છે. એનું કારણ છે કારણ કે વિડીયો ઉતારતો હતો ને હું, તો એ લોકો મને એમ કહેતા હતા કે ભાઈ તમે વિડીયો ઉતારોમાં, એટલે મને એવું લાગતું હતું કે એને લગભગ શરમ આવતી હતી. તો આપણે તમતારે એના જે કીધું હતું એનું આપણે માન રાખ્યું અને એની સામેથી વિડીયો ન ઉતાર્યો ને બીજી મીડિયાથી વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધો. પણ વિડીયો તો આપણે ઉતારવાનો જો ભાઈ, વિડીયો ઉતાર્યા વિના હાલે જ નહીં. એટલે આ વિડીયો છે ને આપણે બીજી મેળી ઉપરથી વિડીયો ઉતારેલો છે, એટલે થોડીક ક્વોલિટી થોડીક નબળી લાગશે તમને. તો મિત્રો આપણે એને થોડીક મદદ કરાવી કારણ કે એ હતા ખાલી 2 જ જણા અને પ્લેટું એનાથી ઉપર ચડતી નહોતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે હોતી લાગી જાય. એમાં શું છે, આપણે કામ કરવામાં કંઈ એવું કંઈ છે નહીં. અને કે શર્માવાળુંનું એક કામ નાનું મોટું ન હોય એટલે આપણે હોતીને જો પ્લેટું ચડાવવા માંડ્યા એક પછી એક
પહેલાં નીચેથી અહીંયા ઉપર લીધી આપણે ટૂંકમાં જે અહીંયા ઓસરી છે ત્યાં બરાબર છે. તો ત્યાંથી પછી આપણે એ મેળી ઉપર ચડાવી હતી. એ પ્લેટું નીચે અમે રહ્યા હતા, હું અને મારા કાકા, અને ઉપર એ 2 જણાને અમે કીધું કે તમે ઉપર વયા જાઓ બરાબર. જો આ રીતે એ અત્યારે ઉપર લે છે એ રીતે અમે એને ઉપર અંબાવતા ગયા અને એ એને ત્યાંથી લઈને સીધા ગોઠવતા ગયા. મિત્રો હવે આપણે થ્રેડ લાગીને થઈ ગઈ છે તૈયાર ને હવે થાય છે વાયરિંગનું કામ બરાબર. તો વાયરિંગ તો હવે એમાં એવું છે ને કે વાયરિંગમાં બધું વાયરિંગ તો નથી કર્યું એ લોકોએ, પણ જે કેબલની બધું એમાં ફિટ કરવાનું હોય ને બધું ફિટ કરીને કર્યું છે. અને જે કનેક્ટરને એ બધું દેવાનું હોય ને, જે ફિટ કરવાનું હોય ને કનેક્ટરને હજી દીધા નથી. એનું કારણ છે કે ઇન્વર્ટર એની પાસે હાજરમાં હતું નહીં, એટલે એ લોકો એમ કહેતા હતા
કે જ્યારે ઇન્વર્ટર આવશે ને ત્યારે અમે કનેક્ટર દેવું, કારણ કે આમાં પાવર જનરેટ થતું હોય ને જો આ છોકરા રહ્યા, આ છોકરા ક્યારેક માની લો આમાં આપણે દઈ દીધા હોય કનેક્ટરને છેડાને બધું દઈ દીધું હોય અને ઇનકેસ નોકર નારાયણને કાંઈક છોકરા બોકરા અડી જાય અને શોર્ટ લાગી જાય તો. અને હવે અહીંયા જો આ ખાડો કરે છે ને એ ખાડો કરાય છે અર્થિંગ માટે. હવે આમાં અર્થિંગના 3 રોડ જાય છે એ હું વિડીયોમાં ઉતારી તો ન શીખો, પણ આમાં 3 રોડ નાખવાના છે કોપરના, બરાબર. કોપરના આની અંદર અર્થિંગના 3 રોડ જાહે. એ વિડીયો તો હું ઉતારી તો ન શીખ્યો કારણ કે બીજું કામ આવી ગયું હતું એ માટે. તો આ છે વાયરિંગનું કામ. ફાઇનલી મિત્રો આપણું સોલાર લાગીને થઈ ગયું છે કમ્પ્લીટ, બરાબર. પણ સોલાર તો લાગીને કમ્પ્લીટ થઈ ગયું, પછી અહીંયા એને વાયરિંગ કે એવું કંઈ કનેક્ટર કે એવું કંઈ દીધું નથી. જો આ બધા કનેક્ટર હજી નોખા પડ્યા, એક કનેક્ટર આ બધું જાય છે, એક કનેક્ટર આ બધું જાય, આ 2 કનેક્ટ જરા કરવાના હોય. અચ્છા, हमको सिखा रिया है ઘર ભેગું થાને ભાઈ. હવે એ એમ કહે છે કે અત્યારે અમારી પાસે ઇન્વર્ટર નથી, બરાબર. ઇન્વર્ટર આવશે ને ત્યારે આ મેન કનેક્શન અને ઇન્વર્ટર બધું ફિટ કરી જાય. અને અત્યારે કંઈક જો આ ટાઈપનું આપણું સોલાર છે એ થઈ ગયું હોય કમ્પ્લીટ. ગરમ થાય, ગરમ છે, બહુ ગરમ છે એમ તો. એવો ભાઈ છે આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે. જો અહીંયા અને આ રીતે ટૂંકમાં એક જ થાંભલી જમાવી પડી, બાકી બીજી એક વાં અને એક વાં, આ 3 જગ્યાએ ટૂંકમાં દિવાલમાં જોઈન્ટ કરી દીધા આ થાંભલા. અને એક અહીંયા ખાલી જમાવ્યું છે અને ત્યાં જમાવવું જ પડે કારણ કે સપોર્ટ એવું કાંઈ હોય નહીં ને. હા, તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. સવારથી સાંજ સુધી આપણે તડકે ને તડકે હતા, તો આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે 2-3 દી પછી એનું ઇન્વર્ટર આવશે, બધી કનેક્શન થાય, પછી આપણા જીબીનું મીટર આવશે, એવું બધું થાય ને પછી આપણા ઘરમાં એનો પાવર સપ્લાય થાય. 3 days later. મોર્નિંગ મિત્રો, આજે છે આપણો સોલાર લાગ્યું એને 3જો દિવસ. આ સોલાર લાગ્યું અને 3 દિવસ થઈ ગયા છે. અને હવે આજે આવવાના છે આનું ઇન્વર્ટર ફિટ કરવા, બરાબર છે. તો આપણે ઇન્વર્ટર ફિટ કરશું અને સોલારનું જો આપણું બધી હજી જેમ એ રાખીને ગયા હતા ને, બરાબર એમ નમ જ છે. જો બધી કાંઈ ખાલી પાણી પાયા રાખીએ આપણે, પાઈ હોતી દઈએ પાણી થોડુંક. આ પાણી જાજુ ખમતું નથી, ખાલી એક નાનું એવું ડબલું છે, બરાબર. જો આ ડબલું આખું નાખી દઈએ, પીવાઈ ગયું પાણી. લ્યો બસ, જો ખાલી આટલું પાણી પીવે, એટલામાં તો આખું ભીનું થઈ જાય. ટૂંકમાં આને કોરું રહેવા દેવાનું નથી. એટલે આવી રીતનું આમ છે ને, આજે આવે ઇન્વર્ટર ફિટ કરવા. તો હવે જોઈ કે કેવું ઇન્વર્ટર આવે છે, સારી ક્વોલિટીનું છે કે કેવું છે. સારી ક્વોલિટીનું હોય છે તો જ આપણે નખાવશું, નકર કહી દઈશું કે જવા દો પાછું, આપણે આ ઇન્વર્ટર નથી જોતું, બીજું ઇન્વર્ટર સારા મારું લઈને આવજો. આમાં વોરંટી ને એવું કંઈ 8 વર્ષ વોરંટી કાર્ડની એ છે. તો મિત્રો ફાઇનલી આપણું ઇન્વર્ટર આવી ગયું છે ને ઇન્વર્ટર બહુ જ સારી કંપનીનું છે. મેં તપાસ કરી કંપનીની, તો કંપની તો બહુ જ સારી છે. આપણા ગુજરાતની કંપની છે, સુરતની, બરાબર. સુરતની કંપની છે, બહુ જ સારી કંપની છે. એટલે આપણે ઇન્વર્ટર નાખવાની એને ના નથી પડી. અને ઇન્વર્ટર નાખવાની ના ન પડી એનું કારણ એ જ છે કે આપણે લોકલ કંપની છે અને બહુ સારી કંપની છે ને બહુ ઝાઝા ટાઈમથી ઇન્વર્ટર બનાવે છે, એના માટેથી. તો ઇન્વર્ટર આપણે આ જ ઇન્વર્ટર આપણે નાખવાનું નક્કી કરી લીધું અને આ ભાઈઓ ઇન્સ્ટોલેશનની તૈયારી પણ કરવા માંડ્યા છે.
Bye.